ચૂંટણી પરિણામ બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે। હિંમત કટારિયાએ નૈતિક જવાબદારી સ્વીકારી અને પદ છોડ્યું છે। પરિણામોને નિરાશાજનક ગણાવવામાં આવ્યું છે અને સ્વેચ્છાએ તેમણે આ નિર્ણય લીધો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી રાજીનામું આપ્યું। કાર્યકર તરીકે પક્ષ સાથે યથાવત રહેવાની પણ તેમણે જાહેરાત કરી છે। તો ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા તેમાં કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે નબળું ફરી એકવાર કોંગ્રેસનું પરિણામ। તો બીજી તરફ જે નૈતિક જવાબદારી છે તે હિંમત કટારિયાએ સ્વીકારી છે અને તેમણે સ્વેચ્છાએ રાજીનામું ધર્યું છે। નમસ્કાર, હું હિંમત કટારિયા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આજે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપેલું છે। મારા ધારવા પ્રમાણે જે પરિણામો આવવા જોઈએ એવા નથી આવ્યા। ખૂબ જ નબળું પ્રતિસાદ જિલ્લામાંથી મળ્યો। નૈતિક જવાબદારી સમજીને મેં રાજીનામું આપ્યું છે અને જે કોઈ જવાબદારી સંભાળશે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે અને સુદૃઢ રીતે હજી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નો કરતો રહીશ। થેન્ક યુ, નમસ્તે।